શશી પારેખે કહ્યું કે મમતા સોની જ્યારે સુંદલપુરામાં આવે છે ત્યારે વરસાદ પણ આવી જાય છે, પણ એને આની પાછળનો કારણ નથી ખબર. હું આવું છું ત્યારે બિચારા ઘાયલ દિલો પણ આવી જાય છે, અને જ્યારે ઘાયલ દિલો રડતા હોય એમની આંખોમાં પાણી હોય તો આસમાનથી પણ વરસાદ થાય કે ના થાય? હવે આવતા વર્ષે કોઈ ઘાયલ ના રહે, બધાનું ગોઠવાઈ જાય, એ જ માતાજીની પ્રાર્થના છે. અને હવે મને સાચું કહો કે સુંદરપુરાનો હીરો કોણ છે? કોણ? બપોરે મેં તો વિલન હું, અહીંયા તો ખલનાયક છે. સુંદરપુરાનો હીરો કોણ છે? હીરો આ હીરોનું મોઢું તો જુઓ, શું બોડી બનાવી છે. એમને કોરોના થઈ ગયેલો, બોડી હારી હતી એટલે હિરોઈન જેમ ઝીરો ફિગર રાખી છે, મારી જેમ એકદમ પાતળું. તમારા હીરો છે સુંદરપુરાના. અને આજે આ બધી વાતો તો ઠીક, પણ માતાજીના સાનિધ્યમાં, માતાજીના આ ચોકમાં જ્યારે રૂડા ગરબા રમાતા હોય, મારી આટલી બધી બહેનો ચાય બનાવો રે, ચાય બનાવો. અહીંયા કોઈનો ઊંઘ આવે છે ભાઈ? કે રામ યુગ में दूध मिला, कृष्ण युग में घी. राम युग में दूध मिला, कृष्ण युग में घी. कलयुग में चाय मिली, फूंक मार के पी. તો ચાય બનાવવાનો ઓર્ડર આવી ગયું છે. આપણે બધા અહીંયા ચા પીશું, અને મારી માતાઓ, બહેનો, મારા ભાઈઓ, તમે આમ શું કરો છો ક્યારના? વોટ જોઈએ તમારા? મારો શેના માટે વોટ જોઈએ છે? પણ હે કે તમને બ્લેકલિસ્ટ કરી નાખ્યા છે કોઈએ? તમને પાછા અહીંયા જોઈએ છે? અચ્છા, આ બ્લેકલિસ્ટ થયેલા છે. આ દેવદાસ છે અહીંયાનો.